સંતાન પ્રાપ્તિમાં થઈ રહ્યું છે મોડું, તો કરો આ ઉપાય, ઘરે જલ્દી બંધાશે પારણું। લગ્ન બાદ કેટલાક દંપતીને સંતાન પ્રાપ્તિની ઘણી તાલાવેલી હોય છે, પરંતુ જલ્દી સંતાન પ્રાપ્તિ ન થતા તેઓ નિરાશ થઈ જાય છે। જ્યોતિષાચાર્યના જણાવ્યાનુસાર જલ્દી સંતાન પ્રાપ્તિ ન થવાનું કારણ કુંડળીમાં દોષ પણ હોઈ શકે છે। કેટલાક સરળ ઉપાય કરવાથી કુંડળીનો દોષ દૂર થાય છે। જીવનમાં બનતી તમામ ઘટનાઓ, પછી ભલે તે ભૂતકાળ, વર્તમાન અથવા તમારા ભવિષ્ય સાથે સંબંધિત હોય, આ બધાનો સીધો સંબંધ તમારી કુંડળીમાં હાજર ગ્રહોની સ્થિતિ સાથે હોય છે। કુંડળીમાં ગ્રહોની સ્થિતિની અસર જીવનના ઉતાર ચઢાવ, સુખ દુઃખ અને તમામ સમસ્યાઓ પર જોવા મળે છે। ગ્રહોની સ્થિતિની અસર ખાસ કરીને ઘણા લોકોના લગ્ન જીવન તથા સંતાન પ્રાપ્તિમાં વિઘ્નરૂપે પણ જોવા મળે છે। જો તબીબી સારવાર સહિતના તમામ ઉપાયો છતાં સંતાન પ્રાપ્તિનું સુખ મળતું નથી, તો આનું કારણ તમારી કુંડળીમાં હાજર ગ્રહોની સ્થિતિ પણ હોઈ શકે છે। આવી સ્થિતિથી ઉગરવા માટે જ્યોતિષ રાધા મોહન તિવારીએ સૂચવેલા કેટલાક ઉપાયો અપનાવવા જેવા છે, જે ટૂંક સમયમાં સંતાન પ્રાપ્ત કરવામાં મદદ કરશે। જ્યોતિષ રાધા મોહન તિવારીના જણાવ્યાનુસાર કુંડળીમાં 5મું ઘર શિક્ષણ અને તમારી લવ લાઈફનું માનવામાં આવે છે, પરંતુ આ બધા સિવાય કુંડળીમાં 5મું ઘર બાળકો માટે સૌથી વધુ પ્રભાવશાળી છે। આવી સ્થિતિમાં જો પતિ પત્ની બંનેની કુંડળીના 5મા ઘરમાં શનિ હોય તો આવા લોકોને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય છે। કુંડળીના 5મા ભાવમાં જે પણ ગ્રહ હોય છે, તેના પરથી જાણી શકાય છે કે આવનારું બાળક કેવું હશે। બાળકના જન્મમાં વિલંબને કારણે જે લોકો ચિંતિત થાય છે તેઓ વિવિધ ઉપાયો અજમાવવાનું શરૂ કરે છે। સંતાન પ્રાપ્તિ ન થાય તો તેઓ બાળક દત્તક પણ લઈ લે છે। તેથી આવા લોકોએ ગભરાવું જોઈએ નહીં। જન્મ કુંડળીમાં શનિ કોઈ પણ કામમાં વિલંબ તો કરે જ છે, પણ તે અહીં કાયમ રોકાતો નથી। આવી સ્થિતિમાં જો લોકો બજરંગબલીને લગતો ઉપાય કરવાથી શનિની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે। જ્યોતિષ રાધા મોહન તિવારીના અનુસાર જે લોકોને સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો છે તે લોકોએ 5 મંગળવાર સુધી બજરંગબલીના બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ। સાથોસાથ દર મંગળવારે બજરંગબલીને 5 લાડુ ચઢાવવા જોઈએ। જે વ્યક્તિ સતત 5 મંગળવાર સુધી આ ઉપાય કરે છે, તો તેને સંતાન પ્રાપ્તિમાં વિલંબ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે।